जय गुरु महाराज। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर, गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। गुरु पूर्णिमाના પાવન અવસર પર સર્વે ગુરુજનોને મારા પ્રેમ ભર્યા નમન, એમના ચરણોમાં કોટી કોટી વંદન। આપણા સૌપ્રથમ ગુરુ છે આપણા મમ્મા અને પપ્પા, જેમણે આપણને આ જિંદગીની અંદર, આ સંસારની અંદર ભણાવી ગણાવીને મોટા કર્યા અને સંસારની જવાબદારી આપણને આપી, એવા માતા પિતાને ખૂબ ખૂબ વંદન। બીજા ગુરુ આપણા બાળ મંદિરથી લઈને કોલેજ સુધીના શિક્ષક, જેમણે આપણને સમાજ, ઇતિહાસ બધાનું જ્ઞાન આપ્યું અને આપણને ભણી ગણીને મોટા કરીને નોકરી ધંધે લગાડ્યા, એવા ગુરુ દેવને પણ આપણે નમન। ગુરુનો મહિમા અપરંપાર છે। ગુરુ એટલે અંધકારથી લઈ પ્રકાશ તરફ દોરી જનાર એ ગુરુ કહેવાય। ગુરુ એટલે અંધકાર, ગુરુ એટલે પ્રકાશ, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવાના ગુરુને કહેવાય। ગુરુ વિના જ્ઞાન નથી અને ગુરુ વિના માન નથી। ગુરુને માન આપવું જોઈએ, આદર કરવો જોઈએ, સત્કાર કરવો જોઈએ, સન્માન કરવું જોઈએ। આ બધા ગુરુને લાખ લાખ પ્રણામ છે। સંસારની માલિકા મહાભારતની અંદર અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને ગુરુ બનાવ્યા અને ભગવદ્ ગીતાની રચના કરી અને અધ્યાય બનાવી તેમને ગુરુ જ્ઞાન આપ્યું। ગુરુ પૂર્ણિમાનો એક બે દિવસ એ રીતે ઉજવાય છે કે વેદ વ્યાસ મહારાજ જે હતા, જે ગુરુ મહારાજ હતા, એમનો જન્મદિવસ છે અને આ જન્મદિવસના નિમિત્તે વેદ વ્યાસ મહાન ગુરુ હતા, એટલે ગુરુ પૂર્ણિમા ઉજવાય છે। સર્વે ગુરુદેવોને મારા લાખ લાખ હૃદય પ્રણામ। ગુરુ વિના જ્ઞાન નથી, ગુરુ વિના અંધકારમાંથી સત્ય તરફ લઈ જવાવાળા ગુરુ છે। મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ગુરુને લાખ લાખ નમન પણ કરજો, કારણ કે આપણને ગુરુ ગુરુ શીખવાડ્યું છે। ભગવાન બીજા નંબર ઉપર આવી, ઘણા નંબર પર આપણા માતા પિતા પર તેમને પણ નમન કરીશું। આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર આપ સૌને ચિરાગ નમ્ર વિનંતી કરે છે કે પોતાના ગુરુદેવને ગુરુ પૂર્ણિમાના દિવસે આદર માન સન્માન આપી તેમના ચરણોમાં લાખ લાખ વંદન કરે। જય માતાજી, જય ગુરુદેવ। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ